વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ઉપર રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે। હવે આ કામગીરી દરમિયાન જ પાણીની લાઈન તૂટી જતા 15 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો। મજૂરોના રામ ભરોસે કામ છોડતા કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે પાણીની લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। શહેરમાં ઠેર ઠેર રોડ પહોળા કરવાની, પાણીની નવી લાઈન નાખવાની, ગેસ લાઈનો નાખવા સહિત વિવિધ કામગીરી ચાલી રહી છે। વડોદરા કોર્પોરેશન દ્વારા આ કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। કોન્ટ્રાક્ટરો મજૂરોના ભરોસો કામ ચાલુ રાખીને રવાના થઈ જતા હોય છે, જેના કારણે મજૂરો આડેધડ કામગીરી કરતા હોવાની અનેક વખત પાણી ડ્રેનેજ લાઈનોમાં ભંગાણ થવાની ઘટનાઓ બનતી હોય છે। તો આવી જ રીતે વાત કરીએ શહેરના ન્યૂ વીઆઈપી રોડની, જ્યાં મિલન પાર્ટી પ્લોટ પાસે રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી હતી। હવે આ રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટી જતા 15 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો। કલાકો સુધી પાણીનો ફુવારો ઉડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા પણ સર્જાઈ હતી। જો આ લાઈનનું વહેલી તકે સમારકામ નહીં થાય તો સાંજના સમયના પાણીના વિતરણ ઉપર અસર પડશે। જો કે આ ઘટનાની જાણ સંબંધિત વિભાગને થતાં પાણીની લાઈનનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। વિસ્તારના સામાજિક કાર્યકરે જણાવ્યું કે સંકલનના અભાવના કારણે અવારનવાર પાણીની લાઈનો તૂટતી હોય છે, છતાં આ બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાના જવાબદાર વિભાગ દ્વારા કોઈ પણ ધ્યાન નથી આપવામાં આવતું। પરિણામે તેનો ભોગ સામાન્ય પ્રજાને જ બનવું પડે છે। પાણીની લાઈન જતી હોવા છતાં આડેધડ રોડની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે। ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું। એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 4-5 કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો, પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ।